સાવલી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ગ્રીન સાવલીના સંકલ્પ સાથે વિશાળ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સાવલી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ગ્રીન સાવલીના સંકલ્પ સાથે વિશાળ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, સાવલી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, નગરસેવકો, ભાજપાના હોદ્દેદારો તેમજ ઇનામદાર પરિવારના સભ્યો દ્વારા મોવાલ રોડ સ્થિત ગોવર્ધન ગૌશાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ પર્યાવરણ સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લીધો। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની તમામ દેશવાસીઓ, સાવલી, ડેસર તેમજ મારી વિધાનસભા ક્ષેત્રના તમામ લોકોને હું શુભેચ્છાઓ આપું છું। આજનો દિવસ એમ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે 5 જૂન એટલે ઉજવાય છે અને આજની તારીખમાં આપણને બધાને જ ખબર છે કે આ ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા અને વૃક્ષો એટલે પર્યાવરણને બચાવવાની અત્યારે કેટલી જરૂરિયાત છે। આપણે જોઈએ છે કે દરેક આખી સિઝનમાં ઘણો મોટો ફેરબદલાવ આવ્યો છે અને ગરમીનું પ્રમાણ પણ ખૂબ વધતું જાય છે અને દિવસે દિવસે આ એક મોટું સંકટ આપણા સામે દેખાય છે। ત્યારે પર્યાવરણ બચાવવાનું જ આપણા સૌ માટે એક મોટું એ બની ગયું છે અભિયાન અને એ અભિયાનને આપણે સૌ એક થઈને પૂરું કરીએ। આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારા સાવલી નગરપાલિકાની અંદર અને અમારા ઇનામદાર ફાઉન્ડેશન બંને સંયુક્ત પ્રેરિત થઈને 1 વર્ષ માટે ગ્રીન સાવલી બનાવવાનો સંકલ્પ કર્યો છે। બંનેના સંયુક્ત પ્રયાસથી દરેક વોર્ડમાં, દરેક જગ્યા પર, ધાર્મિક જગ્યા હોય કે કોઈ પણ સરકારી જગ્યા હોય ત્યાં વૃક્ષો વાવીને 1 વર્ષની અંદર ગ્રીન સાવલીનો જે સંકલ્પ એ સંયુક્ત લીધો છે એ સંકલ્પ પૂરો કરવા પણ અમે બધા કટિબદ્ધ છે। સાથે સાથે સાવલી ડેસર તાલુકાની અંદર ગ્રીન સ્કૂલ બનાવવાનો પણ ઇનામદાર ફાઉન્ડેશન અને તમામ શિક્ષણ વિભાગના અમારી સાવલીની તમામ સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્યની તમામ સ્કૂલના સંયુક્ત પ્રયાસથી આ 1 વર્ષ ખૂબ મોટું અભિયાન ચલાવવાના છે। ત્યારે સૌ એની અંદર જોડાય એવી પણ અપીલ કરું છું અને આજના દિવસે ફરી એક વખત વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ હૃદયથી હું શુભેચ્છાઓ આપું છું। વિડીયો જર્નાલિસ્ટ સૈયદ મુસ્તાક અલી સાથે સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા।